હિંમતનગર પાલિકાની ટીમ દ્વારા ટીપી રોડ પર આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડ વોલ, પગથિયા, પતરાના છેડ સહિતના જે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ઉમિયા પાર્ક સોસાયટી સહિત શાંતિ પાર્ક સુધી આશરે 9 મીટર સુધી પહોળાઈ અને અંદાજિત 500 મીટર વિસ્તાર દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો। ટીપી રોડમાં આવતા કેટલાક મકાનોના ભાગો પણ તોડી નાખવામાં આવ્યા છે। નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રોડ વિકાસ ટ્રાફિક સુવિધાને ધ્યાનમાં રાખીને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું નગરપાલિકાએ જણાવ્યું હતું। નગરપાલિકાની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં જ્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ઉમિયા વિજયના નાકાથી ગણપતિ મંદિર રોડ પરના જે તમામ દબાણો છે, આશરે 70 થી 80 દબાણો છે, ત્યાં ટીપી રોડ પરના દબાણો છે અને ત્યાં 9 મીટરનો રોડ મંજૂર થયેલો છે અને 9 મીટર રોડ કરવા માટે જેટલા બી એન્ફોર્સમેન્ટ છે એ દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા અગાઉ શરૂ કરવામાં આવેલી હતી, પછી ઇલેક્શનના લીધે અટકેલી હતી અને અટકેલી કામગીરી આજે ફરી શરૂ કરવામાં આવી છે।